નારદજી પોતાની વ્યથા ગાય છે ભાગવતની. ભાગવતના માધ્યમની અંદર નારદજીની વ્યથા છે. નારદજી બહુ દુખી છે, બહુ પરેશાન છે, એટલા માટે કે નારદજીને એમ થયું કે અરે રે, એટલો સુંદર દેહ મારા પરમાત્માએ આ માનવ તન આપી દીધું, અને માનવ તન આપ્યા પછી એક નાનું મન માણસને પરેશાન કરી નાખ્યું છે. બહુ ડેન્જર છે મેરે ભાઈ બેન. શરીર ગમે એટલું મોટું હોય પણ મન તો ખાલી 100 ગ્રામનું હશે કે કેમ, એક સવાલ છે. હા, શાંતિ નથી લેવા દેતું મને તમને માને. બેઠા છીએ અહીંયા, વિચારો આપણા ભરે છે. હા નહીં મેરે ભાઈ બેન, તન્મય મનઃ શિવ સંકલ્પમસ્તુ. વિદ્વાનો એમ કહે કે મારા પરમાત્માના ચરણોમાં મન લગાવી દો, ઈશ્વર તમારા પર કૃપા કરશે. મનથી ભગવાનને ભજી, તનથી નહીં. તન તો બધા ભજે, તનથી. વિદ્વાનો એમ કે મનથી ભગવાનને ભજન હું કહું ને તમે કરો એ વાતમાં મજા નહીં, પણ તમારો અંતર આત્મા જે દિવસે એમ કહે ને કે નહીં, वही मुझे करना चाहिए, समझ लो कि आपका भाग्य का उदय हो रहा है. हाँ, જે દિવસે તમારો હૃદય કહે હા. અને નારદજી કેવા લાગ્યા છે, શું કહે છે નારદજીની વ્યથા તમે જોવો. હા, પાખંડીરિતા સંતો વિરક્તસ્ય પરિગ્રહ મંદાસુ મંદમતયો મંદભાગ્ય ઉપદ્રુતા. આ શ્લોક મને બહુ ગમે, એટલો બધો પ્રિય લાગે છે. નારદજી બોલ્યા છે અને નારદજીના મુખમાંથી જે નીકળેલા શબ્દ છે. હા, કલિકાલમાં અને વર્તમાન સમયમાં લોકો પરેશાન છે. સંપત્તિથી લોકો સમૃદ્ધ બન્યા છે, પણ વિચારોથી તો વ્યક્તિ પોર બની ગયો છે. સંપત્તિથી સમૃદ્ધ બન્યો. હા, નાના ઘર હતા અને મોટો બંગલો બનાવી દીધો, એમાં કોઈ સંખ્યાને સ્થાન નથી, પણ મોટા બંગલામાં ગયા પછી એના વિચારો હાવ નાના ટુકડા જેવા થઈ ગયા છે. પેલા ઘર નાના હતા, પરિવાર મોટો હતો કે નહીં, બોલો. આ વડીલોને પૂછો. ઘર નાના અને પરિવાર મોટો. હા, અને અત્યારે ઉલટું થઈ ગયું. પરિવાર નાનો અને અમને જ્યારે લોકો ઘરે ઘરે લઈ જાય ને પછી કે જો મારો આ ડ્રોઈંગ રૂમ, ના સિટિંગ રૂમ ને આ કેટલા રૂમ બતાવે ખબર. પછી આપણે પૂછીએ ઘરમાં કોણ કોણ, તો એમ કે 2 જ જણા, કોઈના તો બહાર ભણે લો. હવે એમાં કબડ્ડી છે 10 રૂમમાં. ઘર મોટા છે પણ વિચારો નાના થઈ ગયા છે. વિદ્વાનો એમ કે મહાપુરુષોએ અહીંયા મત આપ્યો કે તરુણી પ્રભુતા ગૃહે. હા, કળિયુગની અંદર શું બનશે? નારદજીના વિચારો છે. કળિયુગની અંદર દરેક ઘરની અંદર સ્ત્રીઓના રાજ હશે. તરુણી પ્રભુતા ગૃહે સાલયકો બુદ્ધિદાય, સાલકો બુદ્ધિદાય કન્યા વિક્રેણ લોભમ દંપતિના ચકલકનમ. મને આ નારદજી જે બોલ્યા છે ને, હા, કળિયુગની અંદર નરી આંખે આપણે આ વસ્તુ જોઈ રહ્યા છીએ. મોટો મરદ મછાળો હોય ને, હા, પણ અમારા મહાપુરુષો એમ કહે કે તરુણી પ્રભુતા ગૃહે, દરેક ઘરની અંદર બહેનો ના રાજ છે. અને વાતે સાચી છે, હોવા જોઈએ. બહેનોએ રાજ કર્યું છે એટલે જ આપણો ધર્મ હચવાયો છે. હા, આ સંસારમાં બહેનો એ જો ધર્મનું જતન ન કરે તો આજે આપણો સત્ય સનાતન ધર્મ દિવસે દિવસે જીરો બનતો થાય છે. કારણ કે ભાઈઓને ટાઈમ જ નથી. હા, બિઝી. અમારા વિદ્વાનો એમ કે બહુ બિઝી રહેવું, જરૂર રહેવું, પણ કોઈક વાર આવી કથામાં ઈઝી પણ બની જવું. હા, સમય કાઢી લો. ધર્મનું રક્ષા કરવા, જો વર્તમાન સમયમાં ધર્મની કોઈ રક્ષા કરી હોય તો એ બહેનો છે સાહેબ.